देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत् नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं साग्ररघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण। પેલા ભાઈ તમારા વાળા આવતા છે કે બંધ થઈ ગયા તે દિવસના નથી આવતા અને હવે બીજા આવશે કે અત્યારે કોઈ એટલા જ છે? આવશે 15 દિવસ. તો અત્યાર સુધી આપણે શું જોયું? આ ભગવદ્ ગીતામાં શું પ્લોટ થઈ રહ્યો છે? ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ જ્ઞાન ભગવાન કૃષ્ણ અર્જુનને આપવાના છે. તે પહેલાં પરિસ્થિતિ એક બની રહી છે ને. આપણે પણ જીવનમાં બધાને આ ભગવદ્ ગીતા કહીએ તો કોઈ ભગવદ્ ગીતા લેતું નથી, હે ને? બધા ભગવદ્ ગીતા લઈ લે અથવા બધા અહીંયા સત્સંગમાં આવે. આપણા જીવનમાં એક પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે અહીંયા આવીએ, અથવા કોઈના આગલા જન્મના પુણ્ય હોય ને એને ભગવદ્ ગીતામાં આગલા જન્મથી રુચિ હોય તો એ અહીંયા આવે. બાકી બધા કંઈક દુઃખ આવી પડ્યું હોય, કંઈ માર્ગ દેખાતો નહીં હોય, ને આપણું હૃદય કોમળ હોય, ગુલાબ જેવું, સખત હોય, ક્રૂર, આપણે હિંસક ને ક્રૂર હોઈએ તો પછી આપણે અહીંયા નહીં આવીએ. આપણે ક્યાં જઈએ? દારૂ પીવા અને બધા બદમાશ લોકો રહેતા હોય ત્યાં જતા રહીએ, હે ને? તો અહીંયા નહીં આવીએ. પણ આપણું હૃદય કોમળ હોય અને આપણે પુણ્યશાળી વ્યક્તિ હોય તો આપણે અહીંયા આવીએ અને ભગવદ્ ગીતા સમજીએ, જેથી કરીને જીવનની જે પણ મૂંઝવણ હોય તે દૂર થાય. તો એવી રીતે અહીંયા પ્લોટ બની રહ્યો છે, એક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભગવદ્ ગીતા કહેવા પહેલાં. કારણ કે ભગવદ્ ગીતા એકચ્યુઅલ શરૂ થાય છે ક્યાંથી શરૂ થાય? હર્ષ, ભગવદ્ ગીતા એકચ્યુઅલ ક્યાંથી શરૂ થાય? વિજયભાઈ, હે? નહીં, વાસ્તવિક ભગવદ્ ગીતાનો સંદેશો ક્યાંથી શરૂ થાય? એમ તો ભગવદ્ ગીતા પહેલાં શ્લોકથી શરૂ થાય. ધૃતરાષ્ટ્ર વાચા એ ત્યાંથી શરૂ થાય. તો બરાબર છે. ભગવાન જ્યારે કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે ત્યાંથી એકચ્યુઅલી ભગવદ્ ગીતાનો સંદેશો શરૂ થાય છે બીજા જેના 11મા શ્લોકથી. ક્યાંથી શરૂ થાય છે? ના તું અને અનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદમ ભાષસે ગતાસુનશ્ચ નાનું શોચંતી પંડિતા. એ શ્લોક ભગવાન બોલે છે 11મો, અને ત્યાંથી ભગવદ્ ગીતાનો સંદેશો શરૂ થાય છે. તે પહેલાં પ્લોટ બને છે. શું બને છે? એક પરિસ્થિતિનું વર્ણન થઈ રહ્યું છે.
તો એ પરિસ્થિતિના વર્ણનમાં આજે આપણે ચોથો શ્લોક પર આવ્યા છે. ભગવદ્ ગીતા બીજો અધ્યાય. બીજો અધ્યાય શેનો છે? ગીતાનો સાર. અથવા બીજા લોકો ભગવદ્ ગીતા લખે અને સાંખ્ય યોગ પણ કહે, કારણ કે આમાં સાંખ્ય યોગનું જ્ઞાન આપવામાં આવેલું છે, બુદ્ધિ યોગનું જ્ઞાન આપવામાં આવેલું છે, અને અંતે 63 શ્લોક પછી 63 થી 72 શ્લોકની વચ્ચે ભક્તિ યોગનું જ્ઞાન પણ આપવામાં આવેલું છે થોડું થોડું. તો એમ ત્રણેય આખા ગીતાનો જે સાર જેવું છે, ગીતાનો સાર એટલે ભગવદ્ ગીતામાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગનું જ્ઞાન છે. તો એ જ વસ્તુ અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આપી રહ્યા છે આપણને સાર રૂપે. પછી એ જ વસ્તુનું બધું ડિટેલમાં જશે, થોડુંક બહુ ડિટેલમાં નહીં જાય, કારણ કે 700 શ્લોક છે ખાલી ભગવદ્ ગીતામાં. કેટલા શ્લોક છે? 700 લીટી. 700 શ્લોક એટલે બે લીટી કે એવું આપણે ગણીએ ધારો કે. તો એટલું સમજવામાં આપણને ફીણ વળી જાય. ભલભલાને નહીં સમજ પડતી. ભલભલા આંટી ઘૂંટી ખાઈ જાય અને મને બધી ખબર, હા ભાઈ તને બધી ખબર પણ નર્કમાં જતો રહે સીધો. હે ને? ભગવદ્ ગીતા યથારૂપ જો આપણે સમજીએ નહીં, એમાંથી ગેરધારણા થાય તો ક્યાં જતા રહીએ આપણે? ભગવાન કૃષ્ણના અપરાધી થઈ જઈએ. કોના? ભગવાન કૃષ્ણ વિશે ગેરધારણા ધરાવતા થઈ જઈએ. જેમ કે અમુક ધર્મના લોકો છે, અમુક પંથમાં માનવાવાળા છે, એ લોકો કૃષ્ણને શું કહે? મિથ્યાદેવ છે. શું કહે? મિથ્યાદેવ છે. અમુક પંથવાળા કે આવા કૃષ્ણ અને રામ અમારા આના રોમમાંથી હજારો ને લાખો ને કરોડો કૃષ્ણ ને રામ નીકળે છે. તો એ બધા લોકોનું શું થયું? ભગવદ્ ગીતા વિશે શું થઈ? ગેરધારણા. અને ગેરધારણાને લીધે અપરાધ થાય, ને અપરાધ થાય તો શું થાય? ભગવાન કૃષ્ણના અપરાધીને શું સજા થાય? નોર્મલી જો કોઈ ભગવદ્ ગીતા ન જાણતો હોય તો બહુ વાંધો નહીં, અપરાધીને હેવી સજા મળે. અપરાધીને હેવી સજા મળે. જેમ સમાજમાં આપણે જોઈએ કે સમાજમાં અમુક લોકો નિર્દોષ હોય, પ્રાણી જેમ નિર્દોષ, બકરી જેવા, સસલા જેવા નિર્દોષ, અને અમુક લોકો કુપ્રચાર કરે, ખોટો પ્રચાર કરે. તો બેમાંથી ખરાબ કયા કહેવાય? બેમાંથી ખરાબ કયા કહેવાય? નિર્દોષ છે તે, કંઈ જાણતા નથી ને શાંતિથી રહે છે તે, કે જે જાણવાનો ઢોંગ કરે પણ ખોટું જાણીને ખોટો પ્રચાર કરે છે? તો બેમાંથી ડેન્જર કયા કહેવાય? ખોટો પ્રચાર કરે તે ને. તો એવી જ રીતે ભગવાન પણ જોવે છે. એવી જ રીતે ભગવાન જોવે છે કે જે ભગવાનનું, જે કોઈ નથી જાણતા અને સામાન્ય રીતે તો એને કર્મના સાયકલ પ્રમાણે જે કર્મનું ફળ મળવાનું હોય તે મળી જાય, પણ જે બરાબર જાણતા નથી ને જાણવાનો ઢોંગ કરીને લોકોને ઊંધું જ્ઞાન આપે છે, એ ભગવાનની દૃષ્ટિએ હેવી સજાને પાત્ર થઈ જાય. એટલે ભગવાનના અપરાધી કહેવાય એ લોકો. હે ને? તો એવા બધા ઘણા બધા છે, ગીતાને સમજ્યા વગર દોડ્યા કરે છે. પ્રભુપાદ કહેતા હતા, પ્રભુપાદ શું કહેતા હતા? કે આ જગતમાં બહુ વિડંબણાભરી સ્થિતિ છે. આ જગતમાં છે. કોણ કહીએ કે વિડંબણાભરી સ્થિતિ છે? કેવી રીતના સમજી શકાય કે આ જગતની સ્થિતિ બહુ ખરાબ છે? હે? કેવી ખરાબ છે કે સારી છે જગતની સ્થિતિ? જગતની સ્થિતિ વિશે અહીંયા આગળ લખેલું છે ભાગવતમાં, પદમ યદ વિપદામ ન તેસામ. પદમ ડગલે ને પગલે મુસીબત છે. ડગલે ને પગલે શું છે? આ જગતમાં ડગલે ને પગલે મુસીબત છે. હે ને? બાર સાંધે અને તેર તૂટે. હે ને? આપણે એમ થાય એટલું કરી લેવું એટલે મારા જીવનમાં શાંતિ, એટલું કરી લેવું એટલે મારા જીવનમાં શાંતિ, મારા લગ્ન થઈ જાય એટલે મારા જીવનમાં શાંતિ, પછી છોકરા નહીં થાય તો કે મારા ઘરે છોકરા જન્મી લે તો શાંતિ, હવે મારો છોકરો થોડોક હોશિયાર બની જાય તો શાંતિ, હવે મારો છોકરો આઈઆઈટી કોલેજમાંથી એન્જિનિયરિંગ થઈ જાય તો શાંતિ, આઈઆઈટીમાં થયા પછી એક મારા છોકરાને સારી એન્જિનિયરિંગ કોલેજમાં સારી એક નોકરી મળી જાય કંપનીમાં તો શાંતિ. ચાલ્યા કરે ને, એવું ચાલ્યા જ કરે. જેવી રીતના રોડ પર ચડી ગયા આપણે થાય આ એક ગાડીની બાઇક સાઈડ કાપીને આગળ જતા રહીએ તો આ શાંતિથી ચલાવું, પણ જરાક હજી સાઈડ કાપીએ તો આગળ બીજી જ ગાડી હોય. હે ને? પછી પાછી ત્રીજી ગાડી હોય. એ પતે
એવી રીતના આ જગત ભગવાને રચના જ એવી કરી છે આ જગતની. તો હવે પ્લોટ જે રચાયો છે ભગવદ્ ગીતાનો, તે પ્લોટમાં આગળ વધી રહ્યા છીએ આપણે. ભગવદ્ ગીતા હજી કહેવામાં ભગવાન કૃષ્ણ કહે તે પહેલાં પ્લોટ એટલે કે એક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, હે ને? એક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં ભગવદ્ ગીતાનો વાસ્તવિક સંદેશો બીજા અધ્યાયના 11મા શ્લોકમાંથી શરૂ થાય. તે પહેલાંનું જે વર્ણન છે તે પર આપણે આવ્યા છે. ચોથો શ્લોક. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમ અહમ સંખ્યે. દેખો આમાં સંખ્યે છે, શું છે? અને સાંખ્યે, બે વસ્તુ અલગ છે. જો સને કાનો માત્ર કા આવી જાય તો સાંખ્ય કહેવાય. તો એ સાંખ્યનો અર્થ થાય શરીર અને આત્માનું જ્ઞાન. શરીર ને આત્મામાં જે તફાવત છે અને આત્માનું શું લક્ષણ છે એનું જ્ઞાન જે છે. એટલે બીજી રીતે જો કહીએ તો ધારો કે મંદિરમાં અથવા આ ઇસ્કોન સંસ્થામાં આ મેઇન છે, 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 નહીં. અંતે કોણ છે મેઇન? ભગવાન. આ જય ગોવિંદ પ્રભુ અહીંયા બધું ચલાવે. એની ઉપર એના ગુરુ છે, એની પર બીજા ગુરુ છે, એની પર બીજા ગુરુ છે. બધાની ઉપર છેલ્લે 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 અંતે કેવું આવે તો મૂળ શોધ્યું કહેવાય. શું શોધ્યું કહેવાય? મૂળ. તો આ સાંખ્ય યોગને એવું કહેવાય કે આખું ઝાડ છે, આખું ઝાડનું મૂળ કયું છે તો એને પણ સાંખ્ય યોગ કહેવાય. અહીંયા સંખ્ય છે, શું લખેલું છે? એટલે રણ મેદાન. બેમાં બે શબ્દમાં તફાવત છે. હે અર્જુન વાચ કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર આહાવ અરિસૂદન. અર્જુન વાચ. તમને બધાને શ્લોક કેવી રીતના મોઢે કરવાના આવડે છે? કોને કોને શ્લોક મોઢે છે? તમારામાં એક બે શ્લોક મોઢે હોય, કોઈ બી ભગવદ્ ગીતાનો બે શ્લોક કે એક શ્લોક મોઢે હોય એવા હાથ ઊંચા કરે. બોલો દિનેશભાઈ. સર્વધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. વેરી ગુડ. બોલો તમે વિજયભાઈ, તમે હાથ ઊંચો કર્યો ને? હા બોલો. હે? હા હા. લેડીઝમાં કોઈને શ્લોક મળે છે? પહેલું હા બોલો. હે? તેજસ્વી નામ અહમ. તેજસ્વી નામ અહમ એ છે. હા પછી સાતમા અધ્યાયનો બી આ શ્લોક છે, 8મો કે 9મો. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિમતામ અસ્મિ તેજસ્વી નામ અહમ. 8મો કે 9મો શ્લોક છે આ. ઓકે. તો આ શ્લોક કેવી રીતના મોઢે કરવાનો એ હું ખાલી એક રીત બતાવી દઉં. મેકેનિકલ પ્રોસેસ નથી. કોઈ પણ શ્લોક મોઢે કરવો અને એનું ડીપ નોલેજ છે. આનું રહસ્ય છે. એ રહસ્ય ઉજાગર થાય આપણી અંદર, પ્રગટ થાય આપણે બોલીએ એટલે. એ કોઈ મેકેનિકલ વે નથી, મેકેનિકલ સિસ્ટમ નથી. એમાં એ સમજવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે. પણ એ પ્રયત્ન કરવાથી આપણને શ્લોક મોઢે થઈ જાય. એનું ગૂઢ રહસ્ય છે તે આપણા હૃદયમાં ઉજાગર થાય છે જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ છીએ. વૈષ્ણવની કૃપા પ્રાપ્ત થાય, ગુરુની કૃપા પ્રાપ્ત થાય અને પછી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. વૈષ્ણવ એટલે કે ભક્તોની કૃપા પ્રાપ્ત થાય. તો એ પ્રોસેસ દ્વારા જ્ઞાનમાં હૃદય પ્રગટ થાય છે. જેવી રીતના આ જે છે, જેવી રીતના આપણે આ નવરાત્રિ આવી. હા હમણાં આવવાની. એટલે તો
તો એ નવરાત્રિ આવી તો આપણે ગીત આવે, ગરબા તો ગરબા ગાય તો ગરબા સાંભળીએ તો આનંદ આવે ને, આનંદ આવે. અત્યારે લગીને આવતો હશે કદાચ. અત્યારે અમુક લોકોને હવે આપણને માથું દુખે, અમુક અમારા જેવાને બહુ એટલું બધું ઠીક. પહેલી એક સેકન્ડ જરાક સાંભળી લઈએ, પણ પછી બીજી વખત જો સાંભળીએ તરત બીજી મિનિટે કંટાળી જઈએ કે આ હું બધું, એવું થઈ જાય. પણ અત્યારે તમને બધાને મજા આવતી હોય. રાઈટ ઓર રોંગ? આ બધા લેડીઝ દૂર બેહે ને એટલે પેલા આંખ ખુલ્લી છે કે આને છે ને આગળ કરી દો, આગળ આવી જાઓ. પેલા પાછળથી ઉઠીને આગળ આવી જાઓ. મને એમ થાય કે મારા શ્લોક હું જે સમજાવું છું ને એમાં તમને ખબર નહીં પડતી અને તમે ઊંઘતા હોય એવું મને લાગે, એટલે થોડાક આગળથી બેસો. વેરી ગુડ. તો શું વાત ચાલતી હતી? ગીતમાં આપણને મજા, આનંદ આવે, ગીતમાં આનંદ આવે ને. પણ શ્લોક બોલવામાં એવો જ આનંદ છે, એનાથી વધારે આનંદ. એવો આનંદ તો એ તો કંઈ નિમ્ન લેવલનો કહેવાય. ગીતમાં જે આનંદ આવે ને, આ લોકો પહેલાં નવા જિગ્નેશભાઈ ભક્તિમાં જોડાયા 2 વર્ષ પહેલાં. પછી એક દિવસ રીલ મૂકેલી, મારી વાઈફે મને બતાવી રીલ, જિગ્નેશભાઈની રીલ. જો જિગ્નેશભાઈ કારમાં બેસીને બધા સગા સંબંધી સાથે જતા હતા, અંતાક્ષરી રમતા હતા, હે ને? તમને યાદ છે? મેં તો એ ચિત્ર પેલું રીલમાં જોયેલું. કયું ગીત ગાતા હતા તમે? તમે હતા, હર્ષિલ બી હતો હાથે, તમારા વાઈફ બી હતા, પારસ માતાજી. તો ગીત એમ મજા આવે એમ. પેલો અમારે એક બીજો બી ભક્ત અહીંયા આવતો, હવે નથી આવતા, હવે બધા ગૌરક્ષકમાં લાગી ગયા. તો એ પણ આમ જતા હોય, વરસાદ હોય, વરસાદી માહોલ હોય, અને પછી જૂના જમાનાનું ઓ મેરી હંસની મુझे છોડ કે કહાં ચલી ગીત છે ને ભાઈ. મને ગીત ગાતા ભગવાને આ કળા આપી નથી. મારો સ્વર મધુર નથી, શું છે, પણ મને ભગવાને બુદ્ધિ બહુ શાર્પ આપેલી છે. બાકી મને ગીતની કળા નહીં આપી ભગવાને. એટલે તમે બધા બેસેલા છો, એમાં બધાને એક લક્ષણ હોય છે, વિશેષ લક્ષણ. એક લક્ષણથી આખું જિંદગી પાસ થાય. એક લક્ષણ માત્રથી આજીવિકા ચાલે અને આખું જિંદગી જતી રહે. બધાને વિશેષ બુદ્ધિ હોય દરેકમાં. એવું નથી કે કોઈનામાં મારામાં આ છે તો તમારામાં કંઈ નથી. એવું તમારામાં પણ એકને એક કંઈ વિશેષ લક્ષણ હોય. તમારે એ પારખવાનું અને એને બહાર કાઢવાનું. તો અર્જુન વાચ, તો આપણે શ્લોક કેવી રીતે મોઢે થાય ને તે જોવાનું. તો શ્લોક મોઢે કરવા માટે પહેલાં શું સમજવાનું કે એ શ્લોક એક વખત વાંચવાનો આખો, અને પછી એનો અનુવાદ સમજવાનો. અનુવાદ એટલે એમાં શું કહેવા માગે છે એ સમજવું પડે અહીંયા. તો એ સમજીએ અને દરેક શબ્દનો અર્થ સમજવો પડે. આ વસ્તુ છે 10 મિનિટની વાત. શું છે? 10 મિનિટની. પછી શ્લોક રિપીટ કરવાનો. કથમ ભીષ્મમ અહમ સંખ્યે, કથમ ભીષ્મમ અહમ સંખ્યે, કથમ ભીષ્મમ અહમ સંખ્યે, કથમ ભીષ્મમ અહમ સંખ્યે. બસ સ્ટોપ ઇટ. હવે બધા ઉપર જુઓ. કોણ બોલીએ કે લાઈન વાંચ્યા વગર? હા, વેરી ગુડ. કોઈ બીજું બોલીએ કે? બોલો. કથમ અહમ સંખ્યે. બોલો. વેરી ગુડ. તો આવી રીતે પહેલી લાઈન મોઢે થઈ, બરાબર. હવે પહેલી લાઈન સાઈડ પર રાખવાની મોઢે, એને રિપીટ કરવાની જરૂર નથી. પછી બીજી લાઈન. દ્રોણમ ચ મધુસૂદન, દ્રોણમ ચ મધુસૂદન, દ્રોણમ ચ મધુસૂદન. બસ આવી રીતના તમને યાદ નહીં રહે તો 5-6 વખત કરવાનું, 10 વખત કરવાનું. એટલે જેવી રીતના પેલા ગીત વારંવાર સાંભળીએ, આપણે કોઈ દિવસ ગીત મોઢે કરવાનો પ્રયત્ન નહીં કરીએ, વારંવાર સાંભળીને મોઢે થઈ જાય ને, તો એવી રીતે શ્લોક મોઢે થઈ જાય વારંવાર રિપીટ કરવાથી. તો હવે બીજી લાઈન બોલો નીચે જોયા વગર. ચાલો
ગાંધી દ્રોણમ ચ મધુસૂદન. હવે પહેલી લાઈન જોડવાની ને આખું રિપીટ કર. કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. સ્ટોપ ઇટ. હવે જોયા વગર આખી લાઈન કોણ બોલી શકે? હા બોલો. કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. વેરી ગુડ, વેરી ગુડ. સાધુ સાધુ. ચાલો બીજું કોઈ બોલી શકે? વેરી ગુડ. કથમ ભીષ્મમ કથમ ભીષ્મમ સંખે કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. એટલે અર્જુન બોલી રહ્યો છે આમાં કે રણ મેદાનમાં હું કેવી રીતે દ્રોણને અને ભીષ્મને મારી શકું હે મધુસૂદન. એમ કહે છે હે મધુસૂદન. ભગવાન કૃષ્ણનું નામ છે મધુસૂદન. મધુ નામના અસુરનો ભગવાને વધ કરેલો હતો એટલે ભગવાનનું નામ છે મધુસૂદન. આ કહેવા પાછળનું રહસ્ય છે. આવું બોલવા પાછળ અર્જુન જે બોલે છે એની પાછળ એક રહસ્ય છે મધુસૂદન. આ જ વાક્ય પછી મધુસૂદન કેમ બોલ્યા અર્જુન? હે કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. ઈસુભી શું છે? ઈસુભી એટલે શું? બાણ દ્વારા. શેના દ્વારા? ઈસુભી પ્રતિયોત્સામી. ઈસુભી પ્રતિયોત્સામી. ઈસુભી પ્રતિયોત્સામી. જોયા વગર બોલો. ઈસુભી પ્રતિયોત્સામી. જોયા વગર બોલો. કોણ બોલી શકે? હા બોલો. હા એટલે બાણ વડે હું સામો પ્રતિકાર કેવી રીતે કરું? મિનિંગ છે ઈસુભી પ્રતિયોત્સામી. પૂજાર હાવ અરિસૂદન. એટલે જે પૂજનીય છે હે અરિસૂદન. અરિષ્ટાસુરનો ભગવાન કૃષ્ણએ વધ કરેલો. અરિષ્ટાસુરનો વધ કરેલો ને. હવે અહીંયા ફોટો આવશે હમણાં. અરિષ્ટાસુરનો વધ કરતો ફોટો પેઇન્ટિંગ ચાલી રહ્યું છે, પછી આપણે લગાવશું. એટલે અરિષ્ટાસુરનો ભગવાને વધ કરેલો એટલે અરિસૂદન. શું નામ છે? અરિસૂદન. આ બોલવા પાછળ એક વચમાં આપણે જ્યારે કોઈની હાથે મારામારી થયેલી હોય અથવા સાસુઓના ઝઘડા ચાલતા હોય ત્યારે બરાબર બે કટાક્ષમાં ચાલતા હોય ને. કટાક્ષમાં ચાલે ને સાસુઓ. જ્યારે બોલવાનું હોય ત્યારે એની પાછળ બીજું રહસ્ય હોય. બોલતા શું હોય ને રહસ્ય બીજું હોય. સમજ્યા છે ને? તેવું જ અહીંયા અર્જુન કરી રહ્યો છે. અર્જુન વાચ. તો આ મેં એક રીત બતાવી તમને મોઢે કરવાની. તમે ઘરે જઈને આ શ્લોક મોઢે કરજો. 10-15 મિનિટ મોઢે કરશો તમને આવડી જશે. અને જ્યારે શ્લોક આવડી જશે તો મિનિંગ મોઢે થઈ જશે. ધીમે ધીમે એક વખત મિનિંગ પણ સમજવાનો, અર્થ પણ સમજવાનો, વાક્યનો શબ્દાર્થ પણ સમજવાનો અને પછી પ્રયત્ન કરવાનો દરેક આખો શ્લોક સમજવાનો. જ્યારે આખો શ્લોક સમજવા જશે આખું અઠવાડિયું તમારો આનંદમય જશે. શું જશે? આખું અઠવાડિયું આનંદથી જશે, ગેરંટેડ. અર્જુન વાચ. કથમ ભીષ્મમ અહમ સંખે દ્રોણમ ચ મધુસૂદન. ઈસુભી પ્રતિયોત્સામી. પૂજાર્હાવ અરિસૂદન. તો ગુજરાતીમાં બોલવું પડશે હવે. કોઈ બોલો. ચાલો એક જણ. ત્યાં લગીને હું ગુજરાતીમાં શ્લોક કરી લઉં. અહીંયા છે જ. અર્જુન વાચ. અર્જુને કહ્યું
કથમ કેવી રીતે, ભીષ્મને, અહમ હું, સંખે યુદ્ધમાં, દ્રોણને, ચ મધુસૂદન મધુસૂદન હે મધુના સંહારક, ઈસુભી બાણોથી, પ્રતિયોત્સ્યામી વળતું આક્રમણ કરીશ, પૂજા અહો પૂજનીય, અરિસૂદન હે શત્રુઓના સંહારક. અનુવાદ और तात्पर्य कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद महाराज द्वारा शिल प्रभुपाद महाराज की जय. અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ. ભગવાને કીધું કે હૃદયની કમજોરીને વશ થઈશ નહીં. આગળ ભગવાન બોલ્યા ને, પહેલો શ્લોક કોણ બોલે છે? સંજય બોલે. શું સંજય શું શ્લોક બોલે છે? પહેલો શ્લોક સંજય બોલે છે ને. કોણ કહીએ કે તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણકુલેક્ષણમ વિષદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. હે ને? તમ તથા કૃપયા આવિષ્ટમ, એટલે દયાના ભાવથી આવિષ્ટ થયેલો, અશ્રુપૂર્ણ કુલક્ષણમ, અક્ષ એટલે આંખ ભરાયેલી હતી આંસુઓથી. વિષદંતમ ઇદમ વાક્યમ, વિષદ એટલે વિષાદ કરી રહ્યો હતો. આપણે બી ઘણી વખત દુઃખ થાય ને, જ્યારે આપણું કંઈ, ધારો કે આપણે ઘરે લગ્ન હોય ઘરે છોકરાના, તમે બધા મોટા છો એટલે છોકરાના લગ્ન હોય અને જેમ તેમ કરીને ઘરેણાં આપવાના હોય, વહુને ચડાવવાના હોય અને 10-15 લાખના ઘરેણાં જેમ તેમ કરીને ભેગા કર્યા હોય અને લગ્નના આગલી રાતે ચોરી થઈ જાય તો શું થાય? વિષદંતમ આવી જાય સ્થિતિ. કેવી આવી જાય? વિષાદભરી સ્થિતિ આવી જાય. તો અર્જુનને આવી બહુ આસક્ત થતા બીજા સામેવાળી પાર્ટીમાં. કોણ? દ્રોણાચાર્ય અને ભીષ્મ પ્રત્યે. અને એના પ્રત્યે એટલો બધો આસક્ત થતો એટલે બાગલો જેવું થઈ ગયેલો તેને. બહુ ઘણી વખત કોઈને માતા પિતા બહુ મહેનત કરીને ભણાવે બાળકને અને પછી એટલી બધી આશા લગાવીને બેસેલા હોય બાળકો પ્રત્યે તો કે હવે મારો બાળક સારા રેન્ક આવ્યો, બધું આયોજન કરીને બેંક બેલેન્સ કરીને અમેરિકાના વિઝા માટે મોકલે લેવા અને અમેરિકાના વિઝા રિજેક્ટ થઈ જાય તો પહેલી વખત તો થોડુંક આશ્વાસન આપે, ચાલો બીજી ટ્રાયલ એક માર દેજે. અને બીજી ટ્રાયલમાં પણ વિઝા નહીં મળે એટલે ઘરના લોકો તૂટી પડે, ભાંગી જાય અને છોકરાને પણ બહુ દુઃખ થાય, કારણ કે બહુ માતા પિતાનો પ્રેમ હોય એના પ્રત્યે અને માતા પિતાની લાગણીને એ સમજતો હોય બાળક અને એ જોઈને એને પણ બહુ દુઃખ થાય અને ઘરના બાળકોને પણ બહુ દુઃખ થાય આવું. અને ત્યારે એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, હે ને? ત્યારે હું કરવું હું નહીં કરવું એવી સ્થિતિ સર્જાઈ જાય જીવનમાં, હે ને? અર્જુનની એવી સ્થિતિ છે હાલમાં. અર્જુનની હાલમાં આ બધાને જોયા સામેના પક્ષના લોકોને અને એ સામેના પક્ષના લોકોને જોઈને એની સ્થિતિ આવી છે. તો ભગવાન કૃષ્ણ અત્યારે એટલે સંજય કહે છે કે હું યુદ્ધ નહીં કરીશ, બાણ મૂકી દીધું સાઈડ પર. 46મો શ્લોક આ પહેલા અધ્યાયનો, હે ને? કે હવે હું યુદ્ધ નહીં કરીશ, બાણ મૂકી દે છે. અને સંજય ખુશ થઈ જાય. એટલે ધૃતરાષ્ટ્રને ત્યાં સંજય વાત કરી રહ્યા હોય તો ધૃતરાષ્ટ્રને આનંદ થાય, હાઈશ હવે મારા છોકરાનું રાજ્ય જવાનું નથી, મારા છોકરાનું રાજ્ય મળશે એમ એને એક મનમાં થોડોક આનંદ થાય, ગલગલાટ આમ થાય ને. ઘણી વખત આપણે 10,000ની નોકરી કરતા હોય ને 20,000ની નોકરી મળી જાય તો કેવી મજા આવ્યા કરે, 2 દિવસ લગીને આવે ને, નહીં? તો એવું માતાજીને, ગાંધી માતાજીને હવે આમ વિઝા મળી જાય અમેરિકા તો કેમ કેવી મજા આવી જાય હે? તો એવું ધૃતરાષ્ટ્ર અનુભવતા હોય એવું સંજયને લાગ્યું
જ્યારે એ હસ્તિનાપુરમાં કહી રહ્યો છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં યુદ્ધ વિશે, ત્યારે એના મનમાં એવું થયું કે એમ પાછી સંજય પાસે એક ભગવાન વ્યાસદેવની કૃપાથી એ શક્તિ હોય, દૂરનું જોઈ શકે ને મન વાંચી શકે, બેવું હોય એનામાં. રણ મેદાન પર જ્યાં પણ એનો કેમેરો ફરે ત્યાં દરેક વ્યક્તિ જોઈ શકે અને દરેક વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજી શકે એવી શક્તિ એનામાં હોય સંજયમાં. એના ગુરુએ આપેલી હોય એને શક્તિ, વ્યાસદેવે. અને એ સેક્રેટરી હોય. કોના સેક્રેટરી હોય? ધૃતરાષ્ટ્રના પર્સનલ સેવક, સેક્રેટરી. કંઈ પણ કરવાનું હોય તો પહેલાં એને કન્સલ્ટ કરે સંજયને. તો અહીંયા સંજયને જોયું કે ધૃતરાષ્ટ્રના મનમાં આનંદ ઉપજવા માંડ્યો, એટલે એણે તરત જ કીધું, બહુ હરખાવો નહીં, એટલે એમ મનમાં એવું એણે મનથી એવો આ શ્લોક લાવ્યો, એટલે બહુ હરખાવાની જરૂર નથી. આ મધુસૂદન હમણાં કહે અર્જુનને અને એને યુદ્ધ કરવા પ્રેરિત કરી દેશે. તમારી બધી જે ઈચ્છા છે તે ઈચ્છા જ રહી જવાની છે, આગળ તમારા છોકરાઓનું શાસન નથી આવવાનું. એટલે સંજય ઉવાચ તમ તથા કૃપયા આવિષ્ટમ તમ તથા કૃપયા આવિષ્ટમ તમ તથા કૃપયા આવિષ્ટમ. પછી એક વખત જોયા વગર બોલવાનું. તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષદંતમ ઇદમ વાક્યમ વિષદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. તો આ ત્યારે મધુસૂદને વાક્ય કીધું. શું મધુસૂદને કીધું? શ્રી ભગવાન ઉવાચ. આખી ભગવદ્ ગીતા, આ તમને હરિકીર્તને બરાબર સમજાવ્યું હશે ભગવાન શું કહેવાય એમ. શ્રી ભગવાન ઉવાચ પરમ સત્યનું અંતિમ સ્ત્રોત ભગવાન છે. શું છે? પરમ સત્યનો અંતિમ સ્ત્રોત ભગવાન છે. સમજાયું ને એવી રીતે? પરમ સત્ય ત્રણ પહેલુંમાં દેખાય. પરમ સત્ય કયા કયા પહેલુંમાં દેખાય? હાથ ઊંચો કરે, બોલતા નહીં કોઈ, જેને ખબર હોય તે હાથ. પહેલું કયો છે? પરમ સત્યનો પહેલું કયો છે? તમને આ ગયા રવિવારે જ કીધું ને, ગયા બુધવારે લીધું તમને આ શ્લોક લીધો ને. તો આખી ભગવદ્ ગીતામાં કૃષ્ણ ઉવાચ નથી કીધું, ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ એમ કીધું. કેમ? એ બોલી કોણ રહ્યું છે? શ્રી ભગવાન ઉવાચ એટલે કોણ બોલી રહ્યું છે? વેદ વ્યાસજી લખી રહ્યા છે, પણ કૃષ્ણ બોલી રહ્યા છે ને. શ્રી ભગવાન ઉવાચ એ કોના માટે ઉલ્લેખવામાં આવ્યું છે? કૃષ્ણ. જો એ શ્રી ભગવાન નહીં લખતે વ્યાસદેવ, જાણી જોઈને વ્યાસદેવે ભગવાન લખ્યું, કારણ કે કૃષ્ણ જ ભગવાન છે. શું છે? જ્યાં સુધી કૃષ્ણ શું છે, કૃષ્ણ જ ભગવાન છે, ત્યાં સુધી જો નહીં સમજાય તો ભગવદ્ ગીતા આપણા માટે શંકાશીલ રહી જશે. શું રહી જશે? બહુ બધા ડાઉટ રહી જશે ભગવદ્ ગીતામાં. એટલે સમજીશું ખરું, શ્લોક શું કહેવા માંગે સમજી જશું, પણ આવું હોય એમ થશે એ શંકા. આવું હોય વળી એવી શંકા. તો ભગવાન આગળ બે જગ્યાએ કહે છે, ચોથા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં, કે જેને પણ શંકા રહી જાય છે, જે પોતાના, કારણ કે કૃષ્ણ ભગવાન છે એમની ખબર પડે ત્યાં લગીને ઘણી શંકા રહી જવાની, અને જેને શંકા રહી જાય છે એ વિનશ્યતિ. શું થઈ જાય? વિનશ્યતિ. એનો વિનાશ થઈ જાય. ક્યાં જતો? વિનાશ થાય એટલે શું થાય? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન એન દયંતી ક્લાપો ન શોષ્યતુ મારુત. આ આત્માને કોઈ મારી નહીં શકે, કોઈ કાપી નહીં શકે, કોઈ ભીંજવી નહીં શકે અને કોઈ સૂકવી ન શકે. પછી બીજા 3 અશોચ્ય અનશોચસ્ત્વમ. નહીં, શું છે ઉપર? 1 મિનિટ, સોરી 23 કે 24 નંબરનો શ્લોક છે. 23 નંબરનો શ્લોક છે. 23 પછી 24. નૈનમ છિંદંતી શસ્ત્રાણી અછેદ્યોયમ અદાહ્યોયમ
અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાનોર અચલોયમ સનાતન. એટલે આમ 8 ગુણ આત્માના કીધેલા છે. શું કીધેલા છે? આત્મા વિશેના 2 શ્લોકમાં 8 ગુણ કીધા કે આત્મા કદી નાશ થતો નથી. અને ભગવાન કૃષ્ણ કહે છે કે જે સંશય આત્મા છે તે વિનશ્યતિ. શ્લોક બતાવું તમને. એક છે તો 3જો શ્લોક છે 9મા અધ્યાયનો, અને આપણે 4થા અધ્યાયનો આ જે શ્લોક છે તે 37-38ની આજુબાજુનો શ્લોક છે. 4થા અધ્યાયમાં આપણે જોઈએ લાઈન, હું પહેલી લાઈન ભૂલી ગયો એટલે હું શોધું છું આમાંથી. અજ્ઞાનશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશય આત્મા વિનશ્યતિ. ભગવાન કહે છે જે સંશય આત્મા છે એનો વિનાશ થઈ જાય. 4થા અધ્યાયનો 40મો શ્લોક. અને બીજા અધ્યાયના 23 અને 24ના શ્લોકમાં ભગવાન કે આ આત્માનો કદી નાશ ન થાય. તો કેવી રીતના સમજાય? 2 વસ્તુ વિરોધાભાસી થઈ ગઈ ને. વિરોધાભાસી થઈ ગઈ. સમજમાં આવે છે વાત? તો કેવી રીતે થાય અને કેવી રીતના સમજી શકાય? હાઉ ટુ મિટિગેટ, નિરાકરણ શું છે આનું? તો નિરાકરણ એ છે કે જે ભગવાનને સમજી નહીં શકતા એ મનુષ્ય દેહ નહીં પામીને બધી અલગ અલગ યોનિઓમાં ફર્યા કરશે. એ બહુ કરોડો જન્મ યોનિઓ ફેરવા પછી પણ પાછો મનુષ્ય દેહમાં આવતો નથી. અને મનુષ્ય દેહમાં ખબર પડે કે હું શરીર નથી, આત્મા છું અને ભગવાનનો અંશ છું. એટલે પશુ યોનિમાં તો એનો નાશ થયેલો કહેવાય. એક પશુ યોનિમાં ગયા. તો એવી રીતે ભગવાન કહે કે સંશય આત્મા વિનશ્યતિ. સંશય જો રહી જશે તો એટલા માટે ભગવાન શું છે એ ક્લિયર કરવું બહુ જરૂરી છે. એટલા માટે પરમ સત્ય એટલે એની ઉપર કોઈ સત્ય નથી બીજું. તો એ પરમ સત્યના 3 પહેલું છે. કયા 3 પહેલું છે? એ પહેલું જ સમજાયું. અનુવાદમાં શ્રી ભગવાન ઉવાચ કુતસ્વા કસ્મલમિદમ વિષમે સમ ઉપસ્થિતમ. ઇમરજન્સીવાળી સિચ્યુએશનમાં તારામાં આ નામર્દાય ક્યાંથી આવી? આ મૂંઝવણ ક્યાંથી આવી? ભગવાન એમ કહે છે. તો શ્રી ભગવાન ઉવાચ એટલે ભગવાન કૃષ્ણ છે અને એ ભગવાનના 3 પહેલું છે. ભગવાન એટલે પરમ સત્ય, અને પરમ સત્યનું આખરી પહેલું છે ભગવાન. પરમ સત્ય કોણ છે? બ્રહ્મ પણ પરમ સત્ય છે, પરમાત્મા પણ પરમ સત્ય છે, અને ભગવાન એ એનું અંતિમ સ્ત્રોત પહેલું છે. ખ્યાલ આવ્યો ને? જે રીતના સાયન્સના સ્ટુડન્ટ હોય તો એ શું કરે? સૂર્ય કિરણને સમજો. આ ફોટોન્સ કહેવાય. આ ફોટોન્સ આવે ચામડીમાં અંદર જતું રહે, હે ને, સવારની તું કિરણ, અને પછી એના એને શું કહેવાય? બાયોલોજિકલ પ્રોસેસને શું કહેવાય? ફોટોસિન્થેસિસ પ્રોસેસ થાય. ફોટોસિન્થેસિસ પ્રોસેસથી બધા ટિશ્યુ ડેવલપ થાય, ઝાડ વૃદ્ધિ પામે. ફોટોન્સને સ્ટડી કરે કે સૂર્યકિરણના ફોટોન્સમાં એવું તો શું છે. આપણે પણ એવી બધી લાઇટ લઈ આવીએ અને ઝાડ ઉપર પાડીએ તો શું ઝાડ મોટું થશે? એમાં પણ ફોટોન્સ છે ને. ફોટોન્સ એટલે એના કિરણો જે છે એમાં ફોટોન્સ આવે. રાઈટ? સમજાય? મારી વાત બાઉન્સ થાય છે કે સમજાય છે? હે? કોને નથી સમજાતું? બાઉન્સ કોને થતું એવું લાગે છે? તો સૂર્યના કિરણ પહેલાં અભ્યાસ કરે, પછી એ કિરણ ક્યાંથી આવે છે? પેલી સપાટીમાંથી આવે છે. એ તો બધા અહીંયાથી દૂરબીનથી જોઈએ એમાંથી શું આવી રહ્યું છે, શું આવી રહ્યું છે, કેવી રીતના આવી રહ્યું છે. તો પહેલાં બધા કિરણોને અભ્યાસ કરે. કિરણોનો અભ્યાસ કરે ને. રાઈટ ઓર રોંગ? એ કિરણો દ્વારા જ દરેક ઝાડ વૃદ્ધિ પામે છે. જો સૂર્યના કિરણ ન હોય તો કોઈ પણ ઝાડ મોટું થાય ન શકે નહીં. સૂર્ય કિરણના પ્રકાશથી દરેક ઝાડ વૃદ્ધિ પામે. જો આ ન ખબર પડે તો તમારા ઘરમાં તમારે શું કરવાનું? એક સૂર્ય સવારે ઉગે તે બાજુ એક નાખી દેવાનું, એક દક્ષિણ તરફના મોઢા પર ઝાડ વાવી દેવાનું, અને એક ઉત્તર તરફ ઝાડ વાવી દેવાનું.
એટલે આ બાજુ અને આ બાજુ જે ઝાડ રહેલું હોય તે તરત જ મોટું થઈ જાય, આ બાજુ જે ઝાડ હશે તે મોટું થશે નહીં, તે નાનું રહી જશે. હે ને? જોયું છે એવું કોઈએ? કારણ કે એને સૂર્યના કિરણ ઓછા મળે છે. એટલે વૈજ્ઞાનિકનો એક વિષય થઈ ગયો, સૂર્યકિરણનો અભ્યાસ કરો. એટલે લોકો સૂર્યકિરણનો અભ્યાસ કરશે. પછી અમુક વિદ્યાર્થી આ સૂર્યકિરણ ક્યાંથી આવે છે, એ સપાટીની અંદર શું છે એમ પ્રયત્ન કરે જાણવાનો કરે ને, તો એ સપાટીને જાણેલો કહેવાય. અને ત્રીજા લોકો છે, જેમ કે આપણે મૂન લેન્ડ રોવર ગયું ને, આપણે ચંદ્રમા પર એક યંત્ર મોકલેલું નરેન્દ્ર મોદી સાહેબે 2 વર્ષ પહેલાં, એવું બધા કહે, રાઈટ? કીધું કોઈને? કોને ખબર છે એવું? હાથ ઊંચો કરે. ઓકે. હવે નેક્સ્ટ ત્યાર પછીના 15 દિવસ પછી મોદી સાહેબે એક એલાન કર્યું, નાવ અવર મિશન ઇઝ સૂર્ય. હવે સૂર્યયાન બનાવીશું આપણે, સૂર્યયાનની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરશું. તો એવી જ રીતે આપણે સૂર્યને અભ્યાસ કરીએ, સૂર્યપ્રકાશ, સૂર્ય સપાટી અને સૂર્યગ્રહની અંદર જવાનું. અંદર જઈને જોવાનું, ઓ ત્યાં તો એક રાજા પણ છે. રાજાનું નામ શું છે? વિવસ્વાન. એનું શરીર કેવું છે? અગ્નિમય. કેવું છે શરીર? અગ્નિમય. આપણું શરીર કેવું છે? માટીમય. શેનું છે? માટીમય. માટી પર રહીએ કે આપણે માછલી માટીમાં રહીએ કે કેમ? કારણ કે એનું શરીર પાણીમય છે. તો પાણીનો જેમ કે 24 તત્વ છે, એમાં પંચમહાભૂત, એ છોકરાઓને પછડી લઈ જાઓ. પંચમહાભૂત જે છે શરીર, તો મહાભૂતમાં જેનું પ્રાધાન્ય વધારે છે, જે તત્વનું, એ તત્વનું જેનું પ્રાધાન્ય છે એમાં આપણે વધારે રહી શકીએ. આપણે હવામાં પણ ઉડી શકીએ, પ્લેનમાં જઈએ, પણ આપણે અનસિક્યોરિટી ફીલ થશે. શું થશે? અનસિક્યોર્ડ ફીલ થશે. એટલે આપણે હવામાં નહીં જઈએ કે. તો વાયુ તત્વ કણામાં વધારે છે? પક્ષીઓમાં. એટલે એ લોકો હવામાં રહીએ કે ઉપર ચડી જાય અને પાળ પર બેસે, કિનારી પર. બીક લાગે એને? આપણે 10 માળની બિલ્ડિંગ પર ચડી ગયા અને પાળી વગરની પાલડી પર અડધી લેડીઝ તો જોઈ નહીં કે નીચે. રાઈટ ઓર રોંગ? બીક લાગે, કારણ કે એ સહજ રીત નથી આપણી, કારણ કે આપણું માટીમય શરીર છે. તો એવી રીતે અગ્નિમાં પણ રહી શકે છે, જેનું શરીરમાં અગ્નિ તત્વ વધારે છે. સમજમાં આવે છે વાત? તો એ છે અગ્નિ તત્વવાળું શરીર. કોનું છે? વિવસ્વાન. ને ત્યાં લોકતા નાગરિકો બધા સૂર્યવંશી હતા ને, સૂર્યવંશી રાજાઓ હતા. કોણે સાંભળ્યું સૂર્યવંશી રાજા હતા એમ? કોણ સૂર્યવંશી રાજામાં મેઇન સૂર્યવંશી રાજા કોણ છે? ભગવાન શ્રી રામ સૂર્યવંશી રાજા કહેવાય. અને કૃષ્ણ ભગવાન ચંદ્રવંશી કહેવાય. શું કહેવાય? ચંદ્રવંશી. એટલે કે સૂર્ય પરથી આવેલા જે રાજાઓ હતા અને અલગ અલગ ગ્રહોમાં જેણે રાજ કર્યું, એ સૂર્યવંશી રાજા કહેવાય. હે ને? અને ચંદ્ર પરથી બધા અલગ અલગ રાજાઓ આવ્યા, જેમના પુત્રો આવ્યા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રહોમાં શાસન કર્યું, એ ચંદ્રવંશી શાસન કહેવાય. તો એવી રીતે સૂર્યની અંદર પણ જીવન છે. સાયન્સ ભલે નહીં કે ઇમ્પોસિબલ, સંભવ નથી એવું, પણ શાસ્ત્ર કહે છે. અને આપણે જોઈએ છીએ અગ્નિની અંદર આગિયો જાય તો એ બળતો નથી. અત્યારે પણ આપણે હમણાં ખબર પડી લોકોને, હે ને? તો શ્રી ભગવાન વાચા, એ ભગવાન કોણ છે? કૃષ્ણ. એટલે વારંવાર કૃષ્ણ જ્યારે બોલે છે ત્યારે વ્યાસદેવ જોઈને બોલે છે કૃષ્ણ. તો પરમ સત્યને ભ્રમ, સૂર્યપ્રકાશ જે છે એવી રીતના ભગવાનના શરીરમાંથી તેજ નીકળે છે, તેને ભ્રમ કહેવાય. તો એ ભ્રમ પહેલું છે પરમ સત્યનું. એક પરમ સત્યનું બીજું પહેલું છે પરમાત્મા. પરમ સત્યનું ત્રીજું પહેલું છે ભગવાન. સ્વયં એક વ્યક્તિ છે. ભ્રમ સાથે તમે કોઈ પ્રેમનો વ્યવહાર નહીં કરો. સૂર્યપ્રકાશ સાથે કંઈ પ્રેમનો વ્યવહાર કરાય? ભેટી લેવાય? ન લેવાય, હે ને? પણ સૂર્યદેવ, જો આપણે સૂર્ય જે અગ્નિમય શરીર થાય તો વિવસ્વાન રાજાને આપણે ભેટી શકીએ, પ્રેમ કરી શકીએ. ત્યાંના બધી પ્રજા પ્રેમ કરતી હોય ને રાજા તે, તો એ વ્યવહાર છે એનો ત્યાંનો. તેવી રીતે ભગવાન એક વ્યક્તિ છે અને એ છે કૃષ્ણ, શ્યામ સુંદર. અને એ શ્યામ સુંદર ત્યાં અલગ અલગ ગેંગમાં એ જ રૂપે રહે. ગોલોક વૃંદાવનમાં ગોપીઓ સાથે રહે.
અને ગોપીઓના અલગ અલગ ગ્રુપમાં રહે પાછા સાથે બધા. એ જ કૃષ્ણ ડિવાઈડ થાય અલગ અલગ કૃષ્ણમાં. અને એ જ કૃષ્ણ ગોપ સખાઓ જે મિત્ર સાથે રહેતો હોય એની મિત્ર સાથે પાછા રમતા હોય. પેલી બાજુ ગોપીઓ સાથે લીલા કરતા હોય, બીજી ગોપીના ગ્રુપ સાથે લીલા કરતા હોય, આ બાજુ અલગ ગોપ બાળકો સાથે લીલા કરતા હોય, બીજા ગ્રુપ સાથે લીલા કરતા હોય, ત્રીજા ગ્રુપ સાથે લીલા કરતા હોય. કેવી રીતના ખબર પડે આપણને આવું હશે એવું કેવી રીતના ખબર પડે? શાસ્ત્રોમાંથી ખબર પડે. જેવી રીતે દ્વારિકામાં ભગવાન કૃષ્ણ હતા તો નારદ મુનિ આવીને જોઈ છે ભગવાન કૃષ્ણને કે કૃષ્ણ રાજસભા ખંડમાંથી આવે, એક કૃષ્ણ આવે અને પછી મહેલમાં પ્રવેશે 16,108માં ડિવાઈડ થઈ જાય. કેટલા? 16,108. દરેક રાણીના મહેલમાં જાય ભગવાન કૃષ્ણ. પછી ત્યાં જઈને શું કરે તો નારદ મુનિ જોવા જાય. કૃષ્ણ બુક છે ને આપણી, એમાં બધું વર્ણન છે. આ બધું ભાગવતમના 10મ સ્કંદમાં વર્ણન છે. કૃષ્ણ ભગવાન એક રાણી સાથે મજાક કરતા હોય, કોઈક રાણીને એવું કડવું બોલે એટલે પેલી રૂઠાઈ જાય તો કૃષ્ણ ભગવાન પાછા એને રીસામણા શું કરે, મનાવતા હોય. એવી રીતના અલગ અલગ લીલાઓ છે. કોઈમાં કૃષ્ણ ભગવાન ખાતા હોય, કોઈ વખત એની રાણીને ખવડાવતા હોય. તો નારદ મુનિ આશ્ચર્યચકિત થાય. હા હે એવી રીતના અલગ અલગ ભગવાન કૃષ્ણ અલગ અલગ ડિવાઈડ થાય ને અલગ અલગ ક્રિયા કરે. એવી રીતના ભગવાનના ધામમાં નિત્ય ચાલ્યા કરે. અત્યારે આ દ્વારિકાની લીલા ભૂમંડળ પર થયેલી લીલા સમેટાઈ ગઈ, પણ ભગવાનના ધામ ગોલોક વૃંદાવનમાં આ લીલા નિત્ય ચાલ્યા કરે. હે ને? તો એ કૃષ્ણ ભગવાન એક વ્યક્તિ છે. શું છે? વ્યક્તિ. જ્યારે આપણે એને અનુકૂળ થઈ જઈએ, આપણે રૂપિયાની પાછળ પાગલ થતાં બંધ થઈ જઈએ અને આપણે કૃષ્ણ પાછળ પાગલ થઈ જઈએ. હે? લોલ્યમ માત્ર મૂલ્યમ. લોલ્યમ એક તીવ્ર ઈચ્છા ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવાની, એ લોલ્યમ કહેવાય. તો એ લોલ્યમ મૂલ્ય છે ભગવાનના ધામમાં પ્રવેશવાનું અને ભગવાન સાથે રહેવાનું મૂલ્ય. શું છે? લોલ્યમ, તીવ્ર ઈચ્છા. તો આપણે ભગવાન સાથે એવો વ્યવહાર કરી શકીશું. શ્રી ભગવાન ઉવાચ કુતસ્વા કસ્મલમ ઈદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગયમ અકીર્તિકરમ અર્જુન. તો આ દરેક શબ્દ આમાં તમે સમજ્યા છો ને? હરિકીર્તને બરાબર તમને સમજાવ્યું હશે. કોણ મને એ કહેવું, છેલ્લા 3 અઠવાડિયાથી લગાતાર કે 4 અઠવાડિયાથી લગાતાર કોણ નથી આવ્યું અહીંયા? 3-4 અઠવાડિયા લગાતાર છેલ્લા 1 2 3 4 5 6 તો પછી બધાને કાંઈ ખબર હોય. ગયા અઠવાડિયું કોણ નહીં આવેલું? હે? તો જો આપણે શરૂઆત કરીએ ને. તતો જયામુદીરયે આપણે બોલીએ ને, ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય બોલીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય પહેલાં બોલીએ 3 વખત. પછી શું બોલીએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવો નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત નસ્ત પ્રાયેષુ અભદ્રેષુ. એ માતાજી એને તમે પ્લીઝ તમે થોડાક પછાડી બેહો ને એને લઈને. માતે કૃપા કરીને તમે આ બધા લેડીઝની પાછળ જતા રહેવું. ઓકે ચાલો કંઈ નહીં. હવે નહીં, એમાં શું થાય, આ બધા ધ્યાનથી સાંભળતા હોય પણ અડધાનું ધ્યાન ત્યાં જતા હોય, પછી 2 શબ્દ ચૂકી જાય, 2 શબ્દ સાંભળે તો આખી લિંક બને નહીં. તો શું બોલતા હતા આપણે? નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ. અભદ્રેષુ, અભદ્ર શું છે? કોને કૃષ્ણ પ્રેમ જોઈએ છે તમારામાંથી? હે? કૃષ્ણ પ્રેમ જોઈએ છે કે અમેરિકા પ્રેમ જોઈએ છે? ગાંધીને કૃષ્ણ પ્રેમ જોઈએ છે ને? તો કૃષ્ણ પ્રેમ કેમ જોઈએ છે? ચાલો આ એક જ શ્લોક લેવાના, આજે 4 નંબરનો શ્લોક બતાવશું, એનાથી વધારે આગળ જવું જ નથી. હે? તો
તો કૃષ્ણ પ્રેમ કેમ જોઈએ છે તમને બધાને? કૃષ્ણ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે શું? એક છોકરો એક છોકરીને કહે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. આમ તામો બાલો ભાજી એવું કંઈ છે ને, પેલું બંગાળી મેં કહેતે હે, અંગ્રેજી મેં કહેતે હે આઈ લવ યુ. અમિતાભ બચ્ચનનું પિક્ચર છે ને, બહુ બધી વખત અલગ અલગ ભાષામાં અમિતાભ બચ્ચન કહે છે આઈ લવ યુ. તો આઈ લવ યુ એટલે શું? હે, આઈ લવ યુ શબ્દ આ જગતમાં વપરાઈ જ નહીં શકે. આ જગતમાં આઈ લવ યુ શબ્દ ખાલી ભ્રમિત અવસ્થા છે. શું છે? ભ્રમિત અવસ્થા. હું તને કામ કરું છું કહેવાય. શું કહેવાય? હું તને કામ કરું છું. કારણ કે એ જેને એમ કહે છે ને આઈ લવ યુ, તો એનામાંથી એ સુખ શોધે છે. શું શોધે છે? જેને એ આઈ લવ યુ કહે છે, છોકરો કે છોકરી, ધારો કે છોકરો છોકરીને કહે તો એ એના અંદરથી સુખ શોધે છે. શું શોધી રહ્યો છે? સુખ. અને છોકરી જ્યારે છોકરાને કહે આઈ લવ યુ, ત્યારે એ છોકરામાંથી સુખ શોધી રહી છે. તો એ લવ નથી, એ કામ છે. શું કહેવાય? લવ તો એને કહેવાય આઈ લવ યુ એટલે હું તારા સુખ માટે બધું જ કરવા તૈયાર છું. મારે સુખ નહીં જોતું, મારે માથું કપાઈ જાય, મને આ થઈ જાય, મને ગમે એટલા કષ્ટ પડી જાય તો ભલે પડી જાય, મને કષ્ટ પડવા હોય એટલા ભલે પડે. એટલા માટે કુંતી મહારાણી પ્રાર્થના કરે. શું પ્રાર્થના કરે? કોને ખબર છે કુંતી મહારાણીની પ્રાર્થના? બોલો. શ્લોક બોલીએ. શ્લોક મને યાદ, પેલું લાઈન આવી જાય તો યાદ આવે. હું આપણે શ્લોક બતાવું. હે, ભાગવતમ, શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ, સ્કંદ પ્રથમ અધ્યાય 8, કુંતી મહારાણીની પ્રાર્થના. 30 થી 35 નંબરના શ્લોકની વચમાં પ્રેયર છે. અંગીરા છે, અંગીરા, अंगिरा मुनि अपना अंगिरा को ये पूरी प्रार्थना मुंह पे है। एक है 31, क्यों है नहीं 26 27 है। नमो किंचनाय वित्ताय निर्वत्ता है आर्यो 25 नंबर नो श्लोक। सॉरी विपदः संतुता विपदः संतुता सस्वत। कोई पास है भागवत? तमे राखो छो मोबाइल में भागवत है? प्रथम स्कंद अध्याय 8 श्लोक संख्या 25 कुंती महाराणी प्रार्थना। मळ्यो बधाने 1825 तमे गूगल में खाली श्रीमद भागवतम 1.8.25 लखशो एटले श्लोक आवी जशे गूगल में। बीजे क्यांय जवानी जरूर नहीं। आवी गयो। विपदः संतुता शाश्वत तत्र तत्र जगद्गुरो भवतो दर्शनम यच्छाद अपुनर्भव दर्शनम। अहींया कुंती महाराणी कहे छे विपदः संतुतः शाश्वत। शुं कहे छे? वारंवार अमारा पर विपत्ति आवा देव भगवान। आई विश डेट ऑल धीस कलामिटीज वुड हैपन अगेन एंड अगेन। वारंवार विपदा अमारा पर आवा देव सो धैट એટલા માટે કારણ કે અમે તમને જોઈ શકીએ વારંવાર। કેમ કે વારંવાર તમને જોવાથી શું થાય છે? હે, વારંવાર તમને જોવાથી શું થશે? વારંવાર તમને જોવાથી અમારો પુનર્જન્મ નહીં થાય, અમે તમારી સાથે રહીશું, હે ને? તો ભગવાન કૃષ્ણ જે છે આઈ લવ યુ જે કહે છે એ એવું નથી, પણ ભગવાન કૃષ્ણના જોવા માત્રથી એટલું બધું
બીજા બધા દુઃખ આપણે ભૂલી જઈએ છીએ. બીજા બધા દુઃખનું આપણને એટલા મધુર છે ભગવાન કૃષ્ણ. મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. વલ્ભાચાર્યએ આખું મોટું ભજન ગાયું છે, હે ને? ભગવાનના હોઠ મધુર છે, ભગવાનની આંખ મધુર છે, ભગવાનનું મુસ્કાન મધુર છે, ભગવાનનું ચાલ મધુર છે. એવી રીતના મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાધિપતે, મધુરોમાં મધુર, એનું બધું જ મધુર છે ભગવાન કૃષ્ણનું. તો ભગવાન કૃષ્ણ એવા રસવય છે, રસ છે અંદર. કેરીની અંદર રસ આવે ને, હે? કઈ કેરી સારી? અત્યારે તો બહુ બધી કેરી આવે, કેસર, ઓર્ગેનિકલી પકવેલી, અને જેવું ફળ લાગે એટલે એક પેલું જાળીવાળું ચડાવી દે અંદર, એટલે કોઈ જંતુ બી નહીં બેસે, પછી પાણી પણ નહીં પીવડાવે, ને એ કેરી ખાઈએ એમ મજા આવ્યા કરે, હે ને? એ કેસર આવે 5,000 રૂપિયાની મણ, પણ મજા આવે ખાવાની, હે ને? તો એવી રીતે ભગવાન કૃષ્ણ મધુર છે, એવા રસવય છે. કારણ કે આપણે એવી વસ્તુનું આપણે કંઈ જ્ઞાન જ નથી, સમજણ જ નથી એ રસવય ભગવાન કૃષ્ણનું, હે ને? તો એ ભગવાન કૃષ્ણ એટલા મધુર છે. તો એ મધુરતા, જેમ કે એક છોકરીને સાથે છોકરાને પ્રેમ થઈ જાય, પછી છોકરાને બધા ગમે એટલા ટોણા મારે, ગમે એટલું કરે, તો પણ એ છોકરીને મળવા જાય કે નહીં જાય? જાય ને? લવ સ્ટોરી પિક્ચર જોઈ છે ને બધી? બધા પકડીને મારે, બાંધે એને, તો બી પેલો ગમે તેમ કરીને એની પાસે જવા માંગે હીરો, હે ને? કેમ? કારણ કે એને દુઃખનું ભાન નથી રહેતું, એને તો એની પ્રેમિકા દેખાય છે. તો એવી રીતે ભગવાન કૃષ્ણ એટલા મધુર છે કે એક વખત જો આપણે એને જોઈ લઈએ તો ગોપી બીજી ગોપીને કહે, એ કેસી ઘાટ પર એક બાળક ઊભો રહી છે, અને પૂર્ણ ચંદ્રિકાની રાત્રિએ, પૂર્ણિમાને દિવસે જો તમે એને જોઈ લીધું ને, જોતા નહીં, જો એ છોકરાને તમે જોઈ લીધો ને, તો તમે આ જગતમાં જીવી નહીં શકશો. પછી તમારે એની પાછળ પાગલ થઈને દોડવું પડશે. તમારી જીવવાની આ જગતમાં બધી તમન્નાઓ મરી જશે. એટલે ભગવાન કૃષ્ણ એવા મધુર છે. સમજમાં આવે છે વાત? તો એ મધુર, આ બધું વસ્તુ જે હું અત્યારે કહી રહ્યો છે ને, એ તો તમને ખાલી સમજમાં આવી રહી છે, એક માહિતી મળી રહી છે તમને. એનું સાક્ષાત્કાર, એનો અનુભવ, સાક્ષાત્કાર એટલે અનુભવ થવો. એ અનુભવ ક્યારે થાય? અનુભવ ક્યારે થાય ભાઈ? તમે બધા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ મંત્રની માળા કરશો, એના દ્વારા તમારા અંદરના અનર્થ, શું કહે? તત જયમુદિરએ નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ. અભદ્ર જે શરીરમાં છે એ ગાયબ થશે. પહેલું રૂકાવટ શું છે આપણને? આ જપ કરવામાં પણ સૌથી પહેલું વસ્તુ રૂકાવટ શું છે? અભદ્ર. અભદ્ર એટલે શું? અભદ્ર એટલે શું? અભદ્ર એટલે નકામું. ભદ્ર અભદ્ર, સારું ખરાબ, હે ને? સારું ખરાબ, અભદ્ર કહેવાય. ખરાબ એટલે અભદ્ર. તો અભદ્ર આપણી અંદર છે? કોણ કોણ માને છે આપણી અંદર અભદ્ર છે? હાથ ઊંચો કરે. કોણ કોણ માને કે આપણી અંદર અભદ્ર કશું નથી? હે? કોઈ નથી માનતું? એટલે આપણી અંદર અભદ્ર છે જ. રાઈટ. કયા કયા અભદ્ર છે? કયા કયા અભદ્ર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય એટલે અહંકાર, ઈર્ષા એટલે મત્સર્ય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય. મત્સર્ય એટલે ઈર્ષા, સોરી. અહંકાર, આઈ એમ સમથિંગ, મારી જેવો કોઈ નહીં. તો આ બધું અભદ્ર વસ્તુ છે, કારણ કે આપણે ભગવાનની સામે કશું નથી. ભગવાન કૃષ્ણ જે છે, મારી આંખ ત્યારે જ કામ કરી રહી છે જ્યાં સુધી ભગવાન કૃષ્ણએ સેન્કશન કરેલું છે. મારી આંખ છે છતાં હું જોઈ નહીં શકું. જો ભગવાન એ મંજૂરી હટાવી દે તો ઇન્દ્ર રાજા આંખનું નિયંત્રણ કરે. ઇન્દ્ર રાજાને કહે આની આંખમાંથી દ્રષ્ટિ ગુમાવી દે, એટલે આપણે જોઈ શકીએ નહીં. સૂર્યનો અપરાધ થઈ જાય એટલે આપણે ચશ્મા આવી જાય. શું આવી જાય? સૂર્ય રાજા, સૂર્યદેવ.
તો એનો અપરાધ થઈ જાય, આપણે ચશ્મા આવી જાય. એટલે એવી રીતના બધું આ જગતમાં બહુ બધું ચાલતું હોય, બધું નિયંત્રણમાં છે ભગવાનના. કેમ હૈસા? એ તો એણે એક અપરાધ કર્યો, તમે બીજા 1000 કર્યા છે, અત્યારે પ્રગટ નથી થયા. કોઈના પર હસવું જોઈએ નહીં, કારણ કે અત્યારે આપણી સારી સ્થિતિ છે, કારણ કે આપણે ભગવાને આપણામાં બીજા અભદ્ર પ્રગટ નથી કર્યા, એટલે આની અંદર છુપાયેલા છે, પણ એ પાપનું ફળ ભગવાને આપ્યું નથી, એટલે આપણી સ્થિતિ સારી હોય. એટલે કોઈએ કેદી અહંકારવશ થવું જોઈએ નહીં. તો આ બધા અભદ્ર જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય, ઈર્ષા તો બહુ ચાલે આ જગતમાં. સૌથી પહેલી ઈર્ષા કોની થઈ? આપણને સૌથી પહેલી ઈર્ષા કોની થઈ આ જગતમાં આવવા માટે? ભગવાનની થઈ. ભગવાનને જ બધું મળે, મને કેમ નથી મળતું? ભગવાનના ધામમાં બધું ભગવાનને કેમ મળે, મને કેવી રીતના નહીં મળે? મને કેમ નહીં મળે? મારે પણ આવી રીતના ભોગતા બનવું છે ભગવાનની જેમ. હરીફાઈ કરી આપણે ભગવાન જેવું થવું છે. એટલે ભગવાન કહે ચાલો હું તને મોકલી આપું તારા જગતમાં, ત્યાં તું તારી શક્તિથી ભોગવ. પછી એ ભોગવા જાય તો ઓ મારી પાસે તો પોતાની શક્તિ તો છે જ નહીં, એવો અનુભવ થાય આપણને. શું થાય ને? અહંકારમાં હોય ત્યારે આપણે એમ વિચારીએ કે મારી પાસે બધું મારું જ છે, પણ જ્યારે અહંકારથી મુક્ત થઈએ ત્યારે ખબર પડે ઓ મારી પાસે મારું કશું જ નથી, બીજાએ આપેલું છે. કોણ એમ માને મારી પાસે બધું મારું જ આવડતથી પેદા થયેલું છે? આઠ ઊંચો કરે, આઠ ઊંચો કરે. કોઈ નથી આઠ ઊંચો કરતું. બધા અનુભવે છે, અનુભવ છે, સાક્ષાત્કાર છે. કારણ કે હું આ શરીરમાં બેસેલો છું. કોણ માને હું આ શરીરમાં બેસેલો, હું આ શરીર નથી એમ? કોણ માને? 1 2 બધા ગભરાઈ ને કરે. હે જો મારું આ લેપટોપ કોનું છે? આ લેપટોપ કોનું છે? મારું. આ ભગવદ્ ગીતા અત્યારે કોની પાસે છે? મારી. હે ને? આ હાર કોનો છે? મારો. આ શર્ટ કોનું છે? મારું. હે ને? તો આ બધી વસ્તુ મારી છે, એનાથી હું અલગ છું. જેને હું મારી કહેવાય. આ બુક, આ લેપટોપ, હું લેપટોપ નથી, લેપટોપ મારું છે. સમજમાં આવે છે આ વાત? એવી જ રીતે આ હાથ કોનો છે? મારો. આ આંખ કોની છે? મારી. આ પગ કોના છે? મારું, મારા. આ આખું શરીર કોનું છે? મારું. મારું આખું શરીર દુખે છે, એટલે હું શરીરથી અલગ થયો. લેપટોપથી જેમ હું અલગ થયો, મારું લેપટોપ, એમ મારું શરીરથી હું અલગ થયો. એટલે હું જેને કહું છું ને મારું કહું છું, એ બેમાં તફાવત છે. કોને સમજાયું? હાથ ઊંચો કરે. माताजी नहीं समझा तू? है नींद आ रही है? हिंदी? ओ देखो, ये मेरा लैपटॉप है, तो मैं लैपटॉप से अलग हूँ. हुआ ना मैं अलग? मैं लैपटॉप हूँ क्या? नहीं, मैं लैपटॉप से अलग हूँ. तो जे ऐसे ही मैं बोलूँगा मेरा शरीर और मैं, मेरा शरीर दर्द कर रहा है, मैं ऐसे ही बोलूँगा ना. हम कैसे बोलेंगे? मेरा शरीर दर्द कर रहा है, मैं दर्द कर रहा हूँ, ऐसा कभी बोलेंगे? नहीं बोलेंगे, है ना. तो मेरा शरीर, तो ये शरीर से मैं अलग हुआ, तो अभी ये शरीर के अंदर मैं बैठा हूँ, इसलिए बोलता हूँ ये मेरा शरीर है. समझ में आया ना? तो ये जो मेरा शरीर है वो अलग अलग शरीर में हम घूमते हैं. तो ये शरीर आज हमारे पास, मेरा ये शरीर है, लेकिन मेरी आवड़क से, यानी मेरी करामत से ये शरीर नहीं बना मेरा. अगर मैं ऐसा सोचता कि मेरी करामत से, मेरी शक्ति से मैंने ये शरीर बनाया है, तो मैं बोलूँगा 10 साल के बाद बताओ तुम्हारा कैसा शरीर होगा. कौन बता सकता है इसमें से? 10 साल के बाद मेरा शरीर ऐसा होगा, कौन बता सकता है? इसलिए हम समझ सकते हैं कि हमें सब कुछ दिया गया है ना. तो हम समझेंगे कि हमारी कमजोरी है, हम इतने शक्तिशाली नहीं है. शक्तिशाली कौन है? भगवान. तो ये जो भगवान है, उनकी खुशी के लिए अगर हम प्रार्थना करेंगे तो भगवान मधुर है, उनकी खुशी के लिए हम कुछ करते हैं तो वो प्रेम है. भगवान की खुशी के लिए हमें सुख मिले या ना मिले, लेकिन भगवान इतने मधुर है कि उनके लिए कुछ करना हमें अच्छा लगता है, तो वो प्रेम है. तो प्रेम शब्द सिर्फ भगवान कृष्ण के लिए इस्तेमाल कर सकते हैं, बाकी किसी के लिए इस्तेमाल वास्तव में हो ही नहीं सकता. आई लव माई कंट्री,
उसके लिए नहीं हो सकता इस्तेमाल, है ना। मैं मेरे देश से प्रेम करता हूँ, वहाँ दुधिया तालाब में मैं आई लव नवसारी, वो हो ही नहीं सकता। वो कृष्ण के लिए है प्रेम, है। कृष्णेंद्रिय प्रीति वांछा धरे तारे बोले प्रेम। सिर्फ कृष्ण की प्रीति के लिए हम कुछ करेंगे तो उसको बोलेंगे प्रेम। आत्मेंद्रिय प्रीति वांछा तरे बोले काम। बाकी सब काम है। क्या है? अपनी खुशी के लिए कुछ भी हम करते हैं तो वो क्या है? काम। तो वो कृष्ण भगवान जो मधुर है वो यहाँ भगवान बोल रहे हैं। तो कृष्ण को समझना बहुत आवश्यक है। इसलिए भगवान के 3 पहलू है। भगवान के कितने पहलू है? ब्रह्म, परमात्मा और भगवान। वो भगवान जो स्वयं है उसे हम प्रेम कर सकते हैं। परमात्मा से भी थोड़ा प्रेम कर सकते हैं। परमात्मा से कैसे प्रेम कर सकते हैं बताइए, चलो बताइए। ब्रह्म से प्रेम नहीं कर सकते हम। ब्रह्म हमें इस प्रकाश को हम भेंट थोड़ी पाएंगे। भेंट पाएंगे? नहीं भेंट पाएंगे। तो भगवान का ब्रह्म ज्योति एक पहलू है, लेकिन परमात्मा से हम प्रेम कर सकते हैं। कैसे कर सकते हैं बताइए? परमात्मा से भी प्रेम होता है, क्योंकि हमारे हृदय में भगवान, देखो कोई बहुत अच्छा गाता है, हम नहीं गा सकते। और कोई बहुत अच्छी कवि की रचना कर सकता है, काव्य की कड़ी, है ना। तो वो कड़ी कोई, देखो ओ मेरी हंसनी तू कहाँ छोड़ के चली, પછી कौन किसको आता है? थोड़ा प्लीज़, किसको आता है? अरे यार क्यों शर्माते हो? हैं? हाँ हाँ, बोलो बोलो बोलो, कोई बात नहीं, शर्माओ मत। मेरे अरमानों के पंख लगा के, ओ मेरे अरमानों को पंख लगा के कहाँ उड़ चली। अभी ये जो वाक्य है हमारे हरेक के हृदय में नहीं आएगा। आएगा क्या? नहीं आएगा। हमारे हरेक के हृदय में नहीं आएगा। वो लिखने वाले को भगवान ने वो शक्ति दी है, वो परमात्मा देते हैं शक्ति। वो गाना लिखना चाहता है, वो सोचते हैं ये पिक्चर बना रहा है, मुझे गाने का दिया है कि तुम 5 गाना इस फिल्म के लिए बनाओ। तो वो फिर सोचना शुरू करता है और एक एक कड़ी निकलती है मन में से। तो वो अगर वो वास्तव में कहाँ से निकलती है? परमात्मा प्रेरणा देते हैं। हृदय में बैठ के परमात्मा प्रेरणा देते हैं तो वो कड़ियाँ निकलती है। तो अगर किसी ने पहचान लिया कि ये सब कुछ आ रहा है परमात्मा से, तो परमात्मा से प्रेम होगा। समझ में आया ना? तो परमात्मा से, तो ब्रह्म, परमात्मा, भगवान तो हमने देखा द्वारिका में क्या लीला कर रहे हैं, भगवान के धाम में क्या लीला कर रहे हैं, अलग अलग लीला। तो भगवान से प्रेम हो सकता। तो भगवान के 3 पहलू है। तो ये भगवान को अगर हम नहीं समझेंगे, क्या क्या कर सकते हैं भगवान, क्या क्या कर सकते हैं? ऐसे सोए हुए होते हैं और पूरे ब्रह्मांड का सर्जन हो जाता है। हम सोते हैं और बंगला बनता है, हमारा बना हुआ बंगला कोई उड़ा के ले जाता है है कि नहीं? तो ये भगवान की शक्ति है। तो ये भगवान इतने शक्तिशाली है और कुछ भी कर सकते हैं। तो ये हमारे में विश्वास होना चाहिए। ऐसे अगर कृष्ण को हम समझेंगे, जैसे वो ब्राह्मण ने पूछा नारद मुनि को, आगे आपको डिटेल वार्ता की होगी सबको, तो बताया कि क्या है, भगवान क्या कर रहे थे। ब्राह्मण ने भगवान को पूछा, तो सॉरी नारद मुनि को पूछा। तो नारद मुनि ने बताया, भगवान ने उनको बताया था इसलिए कि बताना, मैं एक सुई के काने से हाथी इस ओर से दूसरी ओर निकालता हूँ। हाथी को एक काने में डालता हूँ, सुई के काने में, इसमें से डाला इस तरफ निकालता हूँ, इस काने में से डाला इस काने में, ऐसा बोला। और वो ब्राह्मण को जाके नारद मुनि ने बताया, अब मेरा संदेशा पहुँचाइए भगवान को। तो बोले हाँ मैंने पहुँचाया। बोला कितना टाइम लगेगा मुझे भगवान के धाम में जाने का? तुम्हें बहुत जन्म लेना पड़ेगा अलग अलग। बोले क्या इतने जन्म लेंगे, क्यों? तो बोला ठीक है, आप मुझे ये बताइए भगवान क्या कर रहे थे। तो नारद मुनि ने बताया कि भगवान एक सोए के काने में से हाथी डालते थे, दूसरी ओर से निकालते थे। हम धागा निकालते हैं ना,
भगवान हाथी निकाल रहे थे। तो बोले क्या नारद मुनि आप फेंकते हो, ऐसा कभी हो सकता है क्या? ऐसा कभी क्या हो सकता है क्या? तो उसको समझ में नहीं आया भगवान कुछ भी कर सकते हैं, है ना। तो उसको श्रद्धा नहीं थी, तो श्रद्धा नहीं थी इसलिए विनश्यति, इसलिए बहुत जन्म लगा भगवान के नाम। तो श्रद्धा होना चाहिए। श्रद्धा कैसे आएगी? तो भगवान क्या कर सकते हैं? सब कुछ कर सकते हैं। क्या नहीं कर सकते भगवान? क्या नहीं कर सकते बताइए? भगवान ने अर्जुन की रक्षा के लिए शाम को 4 बजे रात्रि बना दिया, और फिर उसको जयद्रथ को मारना था तो जयद्रथ सामने आ गया और भगवान ने रात्रि हटा दी, सूर्य वापस वहाँ डाल दिया और जयद्रथ सबको भ्रमित कर दिया। वो रात्रि हो गई, रात्रि हो गई। लोगों को ये नहीं समझा कि 4 बजे कैसे रात्रि हो जाती है, लेकिन जयद्रथ मान बैठा, हाँ रात्रि हो गई, हाँ रात्रि हो गई। भगवान अर्जुन के सामने आ गया, अर्जुन ने मार दिया। अर्जुन का वचन पूरा हुआ, भगवान ने हम सब मदद की। तो भगवान कुछ भी कर सकते हैं। वो गोपियाँ सोच रही थी, गोपियाँ रासलीला जो कर रही थी, ये रात को 12 बजे हम भगवान के पास आए हैं, ये 2-3 मिनट का क्या डांस, 2-3 घंटे का, अभी सुबह हो जाएगी। तो 4 बजे तो सब उस ज़माने में जागते थे, तो ब्रह्म मुहूर्त में हमको सब वापस घर में जाना पड़ेगा, 4 घंटे में क्या सुना डांस करेंगे। तो वो रात्रि भगवान ने एक्सटेंड किया। कितना एक्सटेंड किया है? कितना एक्सटेंड किया? कितना एक्सटेंड किया? नहीं समझा? किसी ने कृष्ण बुक पढ़ा कि नहीं पढ़ा? वो रात्रि भगवान ने एक्सटेंड किया 4 अब्ज 30 करोड़ साल तक। कितना? एक ब्रह्मा जी की रात्रि बना दिया। ब्रह्मा जी की रात्रि कितनी है? 4 अब्ज 30 करोड़ साल की है। तो इतनी रात्रि लंबी भगवान ने बना दिया। समझ में नहीं आएगा, अपने मन में बैठेगा नहीं भगवान की बात। तो भगवान कुछ भी कर सकते हैं। क्या कर सकते हैं? कुछ भी कर सकते हैं। अभी मैं उदाहरण दे रहा था, अभी बहुत समय जा रहा है, तो एक उदाहरण दे दूं और ये श्लोक भी ख़त्म कर दूं। क्योंकि भगवान जब राम यहाँ आए थे तो उनकी वानर सेना कितनी बड़ी थी बताइए? कौन बता सकता है? हैं? कौन बता सकता है? भगवान की वानर सेना कितनी बड़ी थी? वो तुम बता सकता है? नहीं, हाथ ऊंचा करो। कौन बता सकते हैं? बताइए। भारत की वस्ती कितनी है? भारत देश की वस्ती कितनी है? हैं? 1.4 अबज, 1.4 अबज, 140 करोड़ की वस्ती है। 1 करोड़ में कितने शून्य आते हैं बताइए? हैं? 7 शून्य आते हैं 1 करोड़ में। तो 1 अबज में कितने शून्य आएंगे? 9। कितने आएंगे? 9। फिर 1 खरब में कितने शून्य आएंगे? 11, है ना। 11 शून्य आएंगे तो 1 खरब। अगर भारत की वस्ती 1 खरब हो गई तो अटले यानी इस अभी जो वस्ती है उसकी 10 गुना 100 गुना, अभी जो भारत की वस्ती है उससे 100 गुना हो गई तो 1 खरब वस्ती बोलेंगे। हो सकती है? तो भारत में सब ट्रैफिक जाम हो जाएगा, गाड़ी हिलेगी भी नहीं, है ना, हिलेगी भी नहीं। आज मैं सूरत गया था तो सुबह 8 बजे सब लोग नौकरी के लिए आते हैं, इतना भीड़ भीड़ भीड़, अपने नवसारी वाले तो पागल हो जाएंगे भीड़ जो के, इतनी भीड़ थी। और वो 100 गुना हो गई तो पागल हो जाएंगे, है ना। तो भगवान राम की सेना थी 1 के पीछे, ये तो 11 शून्य हो गई तो 1 खरब कहेंगे, 1 के पीछे 66 शून्य। कितना? 1 के पीछे 66 शून्य। उनको शब्द क्या बोलते हैं, मैं यहाँ गिनती किया है लेकिन मैं अभी मिल नहीं रहा मुझे कैलकुलेशन। ऐसा मैंने एक फाइल बनाया है, एक्सेल फाइल, ओ आ रहा, न्यूमरिक वैल्यूज, ओ मिल गई फाइल। लो आपका भाग्य। क्या है? शंखु, फिर महाशंखु, वृंद, पद्म, महापद्म, खर्व, महाखर्व, समुद्र, ओखा, महाओखा और महाओखा, इतना वो शब्द
जो अगर हम जोड़ेंगे शून्य उसमें तो क्या होगा, 66 शून्य आएंगे एक के पीछे। इतनी बड़ी वानर सेना हमारे मन में बैठेगी? बैठेगी? लेकिन इतनी बड़ी वानर सेना थी। और भगवान ने ब्रिज बनाया ना, सेतु बनाया, सेतु लंका जाने के लिए कितना बड़ा था? कौन बता सक रहे? हाथ ऊंचा करो। अभी हमको ये लोग जो स्कूल में पढ़ते हैं, ये लड़का पढ़ता है ना स्कूल में, क्या नाम है तुम्हारा? वेद पढ़ता है, तो उसको स्कूल में पढ़ा जाएगा ज्योग्राफी में कि भाई भारत का रामेश्वरम है और रामेश्वरम का डिस्टेंस श्रीलंका से 35 किलोमीटर है। कितना? 35 किलोमीटर। लेकिन जो वो पुल था वो 1300 किलोमीटर लंबा था। कितना पुल था? 1300 किलोमीटर। और चौड़ा कितना था वो ब्रिज? बताइए कौन बता सकता है? क्योंकि कितनी बड़ी वानर सेना है, एक के पीछे 66 जीरो वाली सेना, उसको सब लोगों को लंका ले जाना है। तो बोलेंगे लंका कहाँ है? ये लंका तो यहाँ है। ये लंका नहीं है। एक के पीछे 130 किलोमीटर, कितना? 130 किलोमीटर चौड़ा ब्रिज, यहाँ से भरूच, वापिस से भरूच तक का चौड़ा ब्रिज। इतना चौड़ा ब्रिज 1300 किलोमीटर लंबा, उस पे वानर सेना गई थी रावण को मारने के लिए। इसलिए भगवान की शक्ति है, अतः ना भवेद इंद्रिय ग्राह्यम सेवन मुखे ही जीवादो स्वयं एवं फुरद्याद। भगवान की हर एक लीला हमारे मन के अंदर बैठ नहीं सकती। हमारे मेंढक जैसी बुद्धि समझ नहीं पाएगी भगवान क्या है। लेकिन अगर हरे कृष्ण मंत्र बोलेंगे हमारे में से अनर्थ जाएगा। इसलिए मैं ये समझाने के लिए यहाँ तक गया, नित्यम भागवत सेवया। क्या है पहली लाइन? क्या है? ततो जयमुदित नष्ट प्रायसो अभद्रेशो, अभद्र दूर होगा, नष्ट प्रायसो अभद्रेशो, नित्यम भागवत सेवया। अगर हमेशा भागवत क्लास, ये भागवत क्लास है, ये क्लास में अगर हम हमेशा आएंगे तो मुझे लगेगा जिग्नेश भाई बहुत अच्छे भक्त लगते हैं, जिग्नेश भाई अच्छे हैं, मुझे लगेगा कि गांधी माता अच्छी है नहीं, भक्त की दृष्टि है, भक्ति की दृष्टि है। तो मेरे मन में एक भाव उत्पन्न होगा, तो मेरे मन में भाव उत्पन्न होगा तो फिर ये परंपरा जो है इसकी कृपा आएगी तुम पे, और तुम्हें ये ज्ञान होने लगेगा, भगवान से प्रेम होने लगेगा। अतः ना भ्रवेद इंद्रिय ग्राह्यम, हम भगवान को नहीं समझ सकते। सेवन मुखे ही जीवा दो, भगवान की जीभ से सेवा करेंगे, प्रसाद खाएंगे और हरे कृष्ण जप करेंगे, तब जाके भगवान क्या है हमें समझेंगे। तो वो भी थोड़ा सा समझेगा। कोई बोलेगा कि मैं समझ सकता हूँ, तो ब्रह्मा जी भी बोलते मैं नहीं समझ सकता भगवान को, मैं नहीं जानता। तो भगवान ब्रह्मा जी नहीं जानते तो हम क्या जानेंगे भगवान को, है ना। तो ऐसे भगवान कृष्ण है, इसको जानना बहुत मुश्किल है, लेकिन इतना जान पाएंगे जितना हमें प्रभुपाद बताना चाहते हैं, वो भी काफ़ी हो जाएगा हमारे भगवान को प्रेम करने के लिए, है ना। तो ये भगवान कृष्ण के लिए अगर कोई संशय रह गया तो हम भगवद गीता नहीं समझ पाएंगे। तो यहाँ आज का जो श्लोक है, मैं तो ये तीसरा श्लोक बता रहा था, लेकिन ये चौथा श्लोक आज जो हम ले रहे हैं, तो यहाँ अर्जुन कहना चाहता है कि आपने तो मधुसूदन, आपने तो मधु को सुदन किया, मधु को मारा। आपका नाम है अरिसूदन, आपने अरिष्टासुर को मारा, लेकिन आप तो मुझे बोलते हैं भीष्मसूदन बनो। क्या कहते हैं आप? भीष्मसूदन बनो, द्रोणसूदन बनो। क्या हो सकता है? आप बन सकते हो संदीपनी सूदन, उग्रसेन सूदन, आप बन सकते हो। आप अपने गुरु संदीपनी का वध कर सकते हो। आप मुझे बोल रहे हो भीष्मसूदन बनो, द्रोणसूदन बनो, ये कहना चाहता है अर्जुन। ये नहीं हो सकता। अर्जुन वापिस दलील पैदा करता है। आगे आगे 5वां श्लोक हम देखेंगे। हरे कृष्णा। सभी के लिए प्रसाद है, थोड़ा मुझे माफ़ कीजिए।